Hi guys, we are making dum aloo. Let's see how we make. જોઈએ કેવી રીતે બને છે. આપણે ગુજરાતી હિન્દી મિક્સ મજા કરવાની છે. ઓકે, આ ઓન કરી દઉં છું ગેસને. એની અંદર દમ આલુનો વઘાર કરાય ને એટલું તેલ મૂકું છું. તેલ કેવું ઓછા વધતા પ્રમાણમાં આપણે લેવાનું છે. હવે આ છે આપણે દમ આલુનો વઘાર કરવા માટેનું તેલ. અને જ્યાં સુધી આ તેલ આવી જાય ત્યાં સુધી આપણે જે બટેકી નાની નાની બટેકી લીધી છે, બાફી લીધી છે, ફોલી લીધી છે. હવે એને આપણે ફ્રાય કરી રહ્યા છે આ તેલની અંદર. હવે આ તેલ જે ફ્રાય કરીએ છીએ એમાં તેલ કેવું છે બધું કંઈ વપરાય નથી જવાનું, બાકી વધશે આપણે લઈ લઈશું. બંનેનો ઓન કરી દીધા છે, રાઈટ. અને તમે અહીંયા એકવાર જુઓ આ બટેકી કેવી લીધી છે ખબર છે? નાની નાની એકદમ, જેટલી બને એટલી નાની લેવાની છે. અને બાફવા માટે 2 વિસલ ઇનફ રહેશે, કારણ કે બહુ વધારે નથી બાફી નાખવાની, કારણ કે આપણે થોડી ફ્રાય પણ કરવાના છે આને. અને આ રીતની જે સ્પૂન હોય છે એનાથી તમારે બધી સાઈડ આને આ રીતે કરી લેવાનું છે. કેમ તો કે આને આખી જ રાખીને આપણે વઘારવાના છીએ, બરાબર છે? તો પછી બધે જ આનો જે માવો મસાલો જે કંઈ છે એ બધું અંદર એન્ટર થાય એવો આપણો પ્રયત્ન રહેવો જોઈએ, રાઈટ. તેલ આવી ગયું છે. હવે આ બટેકીઓને ફ્રાય કરી લઈએ આપણે. અને આ રીતે થોડી થોડી વારે આપણે હલકા હાથ હલાવીશું. 3 થી 4 મિનિટ જ હલાવવાની છે, બહુ વધારે હલાવવાની નથી, બરાબર છે? એટલે થોડી નોર્મલ લાઇટ રેડ થઈ જાય એટલે ઇનફ છે. અને ત્યાં સુધી આપણે આજે એની ગ્રેવી તૈયાર કરીએ છીએ એ કરી લઈએ. તો આ જે ગ્રેવી તૈયાર કરીએ છીએ એના માટે મેં અહીંયા લસણ અને આદું એનું મરચું રેડી કરીને રાખ્યું છે. ડુંગળીની ગ્રેવી અને ટોમેટોની ગ્રેવી રેડી કરીને રાખી છે. હવે વાત એવી છે, આ ગ્રેવી રેડી કરીને રાખી છે તો એનાથી પણ તમે બનાવી શકો. અધરવાઇઝ ટોમેટોના કટ કરી લે, નાના કટકા પીસીસ, ડુંગળીના પીસીસ, આદુના પીસીસ, એ જે બધા પીસીસ કરવાના છે એ પીસીસ કરી લે. એવી રીતે આ કાજુના કટકા, પછી એવી રીતે તજના કટકા છે અને તમાલપત્ર છે. આ રીતે બધી જ વસ્તુને પહેલાં ફ્રાય કરી લે. અને ફ્રાય કર્યા પછી મિક્સરમાં ક્રશ કરી અને પછી આ રીતે વઘાર કરત ગ્રેવીનો. પણ હું આ રીતે નથી બનાવતી. હું ઓલવેઝ જ્યારે પણ બનાવું છું દમ આલુ આ જ રીતે બનાવું છું. મને આ ઇઝી પડે છે. તો સૌથી પહેલાં આમાં શું કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે થોડું જીરું, બરાબર છે, પછી એડ કરવાની છે તમારે એમાં હિંગ, ઓકે. પછી લસણવાળું મરચું અને આદું પણ અંદર જ મેં ક્રશ કરી લીધું છે. લસણવાળું મરચું સરસ રીતે બરાબર થઈ ગયું છે. હવે ડુંગળીની જે ગ્રેવી રેડી કરી છે એ. અને બીજી એક વાત કે ઘણા લોકોએ, હમણાં હું બ્લોગ બનાવું છું તો મારી ચેનલમાં મને કીધું કે ભાઈ તમે આ રસોઈનું ડિફરન્ટ ચેનલ બનાવો અને આની પણ. અત્યારે કેવું છે કે હમણાં કંઈ એટલું બધું હું વર્કઆઉટ એમાં નથી કરતી, તો હમણાં હું કોઈ ચેનલ અલગ નથી બનાવતી. પછી વિચારીશું એના માટે, બરાબર છે? તો મારી ચેનલને તમે લોકો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં વ્લોગ્સ આવે છે ડેલી. બહુ મજા આવે છે બચ્ચા પાર્ટી સાથે ફોન બહાર ફરવાના, અને ઘરમાં ડેલી રૂટીન વગેરે. બહુ મજા પડશે તમને એમાં. અને સબસ્ક્રાઈબ વધશે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્લોગ પણ જોવા મળશે તમને, ઓકે. તો આ ડુંગળીની ગ્રેવીને 2 મિનિટ સુધી આપણે થવા દઈશું. પછી ટોમેટોની ગ્રેવી એડ કરી દઈશું. આને પણ 1-2 મિનિટ સુધી થવા દઈશું આપણે. તજના જે કટકા છે એ, તમાલપત્ર અને કાજુને તમે લોકો ક્રશ કરીને ફ્રાય કરીને પણ નાખી શકો. હું આખા જ નાખું છું. તમારા ટેસ્ટ મુજબ તમને ભાવે તો વધારે પણ તમે નાખી શકો છો, હેલ્ધી બનશે તો, ઓકે. આમાં થોડી હળદર એડ કરીશું અને લાલ મરચું પાવડર થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી નાખીશું, જેથી એકદમ રેડ બનશે તો વધારે મજા આવશે. મીઠું આપણા ટેસ્ટ મુજબ આપણે એડ કરી લેવાનું છે. તમે બટેકી બાફતી વખતે અંદર મીઠું એડ કરેલું હશે એટલે એ પ્રમાણે ધ્યાનથી તમારે મીઠું એડ કરવાનું છે. ત્યાં સુધી તમે લોકો જુઓ આપણા બટેકા હજુ 2 થી 3 મિનિટ ફ્રાય કરીશું એટલે થોડા વ્યવસ્થિત ફ્રાય થઈ જશે. ધાણા જીરું પાવડર પણ આપણે એડ કરીશું, ગરમ મસાલો પણ એડ કરીશું. આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આને બરાબર થોડી વાર
થવા દઈશું 5 થી 7 મિનિટ સુધી, જેથી કરીને ગ્રેવીનો ટેસ્ટ એકદમ મસ્ત થઈ જશે. અને પછી હવે આમાં બટેકી આપણી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય પછી આમાં એડ કરીશું, અને સ્વીટ એટલે ગોળ પણ થોડો એડ કરીશું આપણે પછી. પણ હજુ આપણી આ બટેકી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. એને આપણે આની અંદર હવે એડ કરી દીધી છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું, એટલે બટેકીની અંદર બધો જ માવો મસ્ત ચડી જશે. બરાબર છે. પછી આપણે આને સર્વ કરીશું. આમાં આપણે સ્વીટ માટે ગોળ યા ખાંડ એડ કરી શકીએ છીએ, અને આપણને વધારે ગળપણ અનુકૂળ આવતું હોય તો વધારે લેવું. મેં નામનું જ નાખ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર છે. આપણે આને કોથમીર થોડી નાખી દઈશું આની અંદર. હવે આપણે આને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ છીએ. આપણે આને થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું. અને હવે આને આપણે શેની જોડે ખાઈ શકીએ? પરોઠા છે કે બ્રેડ જોડે, કે પછી સાદી રોટલી છે કે પૂરી છે, કોઈ પણ વસ્તુ જોડે ખાઈ શકો. આની જોડે દહીં ખાવાની બહુ વધારે મજા આવે છે. તો રેડી છે આપણું દમાલું. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. તો તમે પણ જરૂરથી બનાવો અને કમેન્ટમાં મને શ્યોર લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી. કારણ કે કમેન્ટ બહુ ઓછી આવે છે, તો એવું થાય છે કે વિડીયોઝ વર્કઆઉટ કરે છે કે નહીં. તો સો પ્લીઝ તમે લોકો જે લોકો જોવો છો તો કમેન્ટ શ્યોર કરો. થેન્ક યુ સો મચ.